એક શબ્દ છે અહીંયા, શબ્દ એટલે ફ્રેશ છે, વર્બ છે, ટુ બી પમ્પ. ટુ બી એટલે એમિઝાર વોઝવેર થાય. ટુ બી એટલે પમ્પ્ડ. પમ્પ્ડ એટલે શું, આપણે લાગે કોઈ પંપની વાત છે, પણ ટુ બી પમ્પ્ડ એટલે થાય વેરી એક્સાઇટેડ, તમે બહુ ઉત્સાહમાં આવી જાવ, એનર્જી ભરપૂર આવી જાય, ઉર્જા આવી જાય, એને કહેવાય પમ્પ્ડ. જેમ કે આઈ એમ પમ્પ્ડ ફોર ધ ગેમ, આવતા રમત આવવાની છે, મેચ આવવાની છે, એના માટે હું બહુ ઉત્સાહી છું, તો આઈ એમ પમ્પ્ડ, હું બહુ ઉત્સાહમાં છું, બહુ જ એનર્જી મારી અંદર ભરાઈ ગઈ છે, કોન્ફિડન્સ આવી છે, આઈ એમ પમ્પ્ડ. શી ઇઝ પમ્પ્ડ ટુ ટ્રાવેલ, કે પ્રવાસમાં જવાનું હોય તો ઘણા એક્સાઇટેડ નથી થઈ જતા, તો શી ઇઝ પમ્પ્ડ એમ કહી શકાય. હવે એમાં પંપ શબ્દ છે એટલે શું, પંપ એટલે શું થાય, સીધી વાત છે, કોઈ હવાને કે લિક્વિડ પાણીને ઉપર ખેંચવા માટેનું જે પંપ હોય ને એને પંપ કહેવાય. પંપ ધ ટાયર, ટાયરની અંદર આપણે પંપથી હવા ભરીએ ને એને પંપ કહેવાય. હવા ભરવાની સિસ્ટમ આખી પમ્પિંગ છે. પંપ ધ વોટર, પાણીને બહાર ખેંચવા માટે જે પંપ હોય છે. પછી આમાં એક પેડ શબ્દ છે, એ ઓરિજિનલ ગ્રીક અને લેટિન ભાષાનો શબ્દ છે, જે પેડનો મતલબ એમ થાય કે ફૂટ એટલે કે પગ. હવે એમાં એના ઉપરથી શબ્દ બન્યો પેડલ. પેડલ એટલે સાયકલના જે પેડલ હોય છે ને, એને આના ઉપરથી શબ્દ બનેલો છે, પેડલ, પેડ ઉપરથી. અને પેડેસ્ટ્રીયન એટલે વોકર, ચાલતા માણસને ચાલતો જે પગપાળા ચાલતો હોય એને પેડેસ્ટ્રીયન કહેવાય. અને એના ઉપરથી બીજો એક શબ્દ બન્યો પીડિયાટ્રિશિયન. પીડિયાટ્રિશિયન એટલે બાળકોનો ડોક્ટર. આખું પંપમાંથી નીકળેલું